આ છે સાઇન BS3 મોડલ કાર્બોરેટરવાળું. આ મોડલમાં BS3 BS4 મોડલમાં શું કે કાર્બોરેટર આ ટાઈપનું આવે છે. જુઓ, ડાયફ્રામ મોડલવાળું આવે છે. એમાં આ કાર્બોરેટરમાં સૌથી વધારે તકલીફ કેવી થાય કે પિકઅપ પ્રોબ્લેમ, માઇલેજ પ્રોબ્લેમ, પછી સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ, અને સ્ટાર્ટ થઈ જાય તો તમારે એક્સિલેટર વધારે ના લે અને ગાડી દબાઈ જાય. આવા બધા પ્રશ્નો જૂનું મોડલ થયા પછી થાય છે. નવું હોય તો લગી કોઈ પ્રોબ્લેમ નહીં થતો. તો નવું નાખવું હોય તો આ 4500 થી 4000નું વસ્તુ આવે ઓરિજિનલ. તો અમે લાવ્યા છે સ્પાકો કંપનીનું. જો એમાં ડાયફ્રામ ના આવે અને એકદમ સાદું સ્પ્લેન્ડર ટાઈપ કાર્બોરેટર આવે, અને સ્પાકો કંપનીએ સ્પેશિયલ બનાવેલું છે. આમાંથી જો ટીપી સેન્સર પણ આવે. ટીપી સેન્સરનો સાઇનમાં બહુ રોલ હોય છે કે એમાં એવરેજ બેવરેજ બધું કમ્પ્લીટ મળે. અને આ કાર્બોરેટર બહુ સસ્તું અને સારું આવે છે અને એવરેજ પણ સારી મળે. હું 2 ગાડીઓમાં ફિટ કરી ચૂક્યો છું અને મસ્ત ચાલે છે. તો એનું તમને પેકિંગ બતાવું. જો આ ટાઈપનું પેકિંગ હોય છે. આ એની MRP છે અને સાઇન BS3 મોડલ. આવી નાની મોટી જાણકારી માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ફોલો કરો.